ખોલીને તાજું હતું ને કાં આપણે ટોસા મારી દીધા છે, કેમ કે આપણે જે આમાં ફરતું પ્લાસ્ટર કરવાનું છે અને આનું તલ નાખવાનું કામકાજ હવારમાં જે આપણે રેતીને કાંકરીને એવું બધું ટ્રેક્ટરમાં ભીનાણ્યું હતું ને તો એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તલ અને પવન હાવ પડી ગયો છે એટલે કદાચ આજ વરસાદ આવે એવી શક્યતા છે. અને એટલે આ તો બહુ વર્ષો પહેલાંની વાત છે. અત્યારે અમારે બટુક શેઠ ને એ બધા એવું કરે છે. અમે વર્ષો પહેલા લખેલા જ છે અને હજી લખવી એનો ટાઈમ એવો હોય બધી વાવનું ને એવું બનાવવાનું ચાલુ હોય અને આપણે એકટાણું બપોરે કરી લીધું છે એટલે જો શું કહેવાય એ વસ્તુ બનતી હોય એની સામે બેસવી ને એટલે ન રહેવાય, થોડુંક ઓલું ઓકવર્ડ ફિલિંગ થાય. ફિઝિકલ એક્ટિવિટી અને ફોનમાં રીલ્સમાં માંગણી. ગુડ મોર્નિંગ, રામ રામ ડાયરા ને જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. સ્વાગત છે તમારું આજ ફ્રી એક નવા બ્લોગ વિડીયોની અંદર. વાગ્યા છે અત્યારે સવારના 8:15 ને આપણે ઘરેથી તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને આવી ગયા ઘાણે આવી જો હાથમાં મોજા બધી પહેરી અને સાઈડ પાડવા હાથ થઈ ગયા એવી તૈયાર જવું એ ઓગડા બપોરના ઓલે જો ઓર્ગેનિક ભીંડો ઉતારવા. અને અહીં તો જો અમારે ભીખાભાઈ ને ભાઉભાઈ ને ભાઈ ને બટુક શેઠ ને એ બધા અત્યારમાં હે ને આપણે ઘરે જે ઓલી ઢોર છે પાણી પાવાની કુંડી જે બનાવી છે ને તો એમાં તલ નાખવાનું છે ને એ હાટું ત્યારમાં કાંકરી અને રેતીને એવું બધું ભરવા આવ્યા છે. તો એની મુલાકાત કરતા જાય મારા કલેજાને કેવી બળ પડે છે. હું બટુક શેઠ કેવી ભીડ પડે છે મારો ભાઈ? વાંધો નથી ને કાંઈ? તો વાંધો નહીં. બટુક શેઠે સ્પેશિયલ છે ને રેતી ભરવાનું કામ રાખ્યું છે અને અહીં તો તમારે ખીમભા ભીખાભાઈ અને ભાઈ એ ત્રણે છે ને કાંકરી ભરવામાં છે. એટલે છે ને જો અહીંથી ઘણી રેતીના અને કાંકરીના તગારા નાખી દીધા છે. શું છે ભીખાભાઈ, શું છે શ્રાવણ મહિનો? ભીંડો હું નહીં મૂકું એ તું ઉપાધિ ન કરતો. અમારે ભીખાલાલે છે ને કાલ શ્રાવણ મહિનો હતો ને તોય 3 ટાઈમ ખાઈ લીધું છે એટલે શ્રાવણ મહિનો એનો પૂરો થઈ ગયો છે એવું છે. એ નહીં એમનું હાલે, એ મારો શંકર દાદાનો વહીવટ છે. એમાં વિશે તું પીડ્યો એટલે મેળ નહીં થાય. બાકી હવે છે ને તારો શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે તો ડાયરો છે ને હવે જવું છે ભાના ઓલે ભીંડો ઉતારવા. અને આજ છે ને આપણે જેટ પ્લસ સિક્યુરિટી ગયા છો ને એ ભા હમણાં ટ્રેક્ટર લઈને ગયા હતા ને તો ખોલી નાખેલો હે એટલે એ કાંઈ આપણે ખોલવા પણ છે નહીં. અને પાણી માંડવી તમે જો કેવી મસ્ત ઊભી છે પાણી પીને. અને આ તો આવ્યા સુધી તો કૂવામાં પાણી ચેક કરી લેવી કેટલું છે. તો જો રોજ હોય એટલું ને એટલું છે, ઊંડું છે તો થોડું એટલું દેખાય છે. તો હાલો હવે છે ને લાગી જાય આપણા કામ ઉપર. અને આ સીધું છે ને તે ઉલટીના ભાગમાં ભાગી જવાનું છે કેમ કે દુકાને કોઈ નથી ને આપણે ભીંડો ઉતારવા વ્યાયા છીએ. એટલે ઠેઠ ઉલટી વ્યા જવી ને તો ત્યાંથી દુકાનનું ધ્યાન રહે ને ભીંડો ઉતરે. એક આજે 2 કામ કરવાના છે. ઓલું કહેતા એક કાંકરે 2 પક્ષીનો શિકાર એવું છે. અને હમણાંથી કોઈ ભીંડો ઉતારવા નથી આવતા ને તો શીંગું ગવઠી થઈ ગઈ. તો જે કૂણી શીંગું છે ને એ તો આપણે ઉતારી જ લેવાની છે, પણ ગવઠી શીંગું છે ને એને તોડી નાખવાની છે. એટલે આપણે જે ભીંડાનો વિકાસ હોય ને એ અટકવો ન પડે. કાયમ ભીંડો આવ્યા કરે ને તો આપણને ભીંડો ખાવા રહ્યા. તો જો આપણે અહીંથી ભીંડો ઉતારીશું ને એટલે દુકાનનું ધ્યાન રહેશે અને આપણને ભીંડોય મળશે. જો અમુક મોટી જે બધી શીંગું થઈ ગયું છે ને એ થઈ ગયું છે ગઢિયું. તો એ હોય ને એને જોવાનું પાછું જો આ રહ્યું ને આ સાંસ તમે આમ ભાંગો ને એટલે આમ થોડીક વાર લાગે ને મેલ પર બી મોટા થઈ જાય ને એટલે એ માનવાનું કે ગૌઠો થઈ ગયો છે. ભાંગે નહીં મજો આમ ભાંગવામાં વાર લાગે. અને જે કૂણો ભીંડો હોય ને એ તરત ભાંગી જાય. આ શીંગું ને બધી કૂણી છે હજી એટલે આવી ઉતારી લેવાની. અને આવી મોટી જે બધી હોય ને એ ગવઠી થઈ ગયેલી આને ઉતારવાની પણ એને નાખી દેવાની. જો આ ભાંગે જ નહીં, અંદર છે ને ફાઈબર થઈ ગયું હોય લબર એટલે એવી છે ને હેઠી નાખી દઈશું એટલે આપણે ભીંડાનો વિકાસ ન અટકી જાય. તો હાલો હવે છે ને જો પૂરી તૈયારી કરી આવ્યા આવી તો થોડોક ભીંડો ઉતારી લેવી. થોડોક પાછો હજી ઘરેથી ઉતરશે રાજો ઉતારવાનો છે નહીં. ગયા છે 12:30 ને ફાઇનલી જો આપણે ઘાણીથી વ્યાયા આવી ઘરે બપોરા પાણી કરવા. તો હવે છે ને પહેલાં તો આપણે આપણી કુંડી જે બનાવી ને નવી એ જોઈ લેવી. તો જો આપણે ઢોરાને પાણી પાવાનો અવેડો જે નવો બનાવવાનો હતો ને એ ફાઇનલી જો આજ પ્લેટું બધું ખોલી અને
નોખું પાડીને ઢગલો કરી દીધો છે અને પ્લેટું ખોલીને તાજું હતું ને કાં આપણે ટોસા મારી દીધા છે, કેમ કે આપણે જે આમાં બધું પ્લાસ્ટર કરવાનું છે અને આનું તલ નાખવાનું કામકાજ હવારમાં જે આપણે રેતીને કાંકરીને એવું બધું ટ્રેક્ટરમાં ભીનાયું હતું ને તો એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, તલ નખાઈ ગયું છે. હવે આમાં છે ને પ્લાસ્ટર અને એ બધું કરવાનું છે, એટલે શું છે કે ટૂંકમાં પાણી વીયું ન જાય એ હાટું થાય અને થોડીક શું કહેવાય એની આમ આવડતા વધી જાય. બાકી તો અત્યારે શું છે ટાંકી ઓલી કુંડી આપણે ભરતા નથી ને, એટલે ઘરે જે આપણો ટાંકો રહ્યો ને ત્યાંથી પાઇપ લાંબો કરી અને બધા ઢોરાને પાણી પીવાનું ને એવું બધું રોડવી એવું છે. અને આજ વાતાવરણ થોડુંક ફરી ગયું હોય એવું લાગે છે, કાલનો પવન ને બવન બધું ફરી ગયું છે ને તો જો વાદળા થાય છે અને પવન હાવ પડી ગયો છે, એટલે કદાચ આજ વરસાદ આવે એવી શક્યતા છે. અને પણ ટાંકેથી જો પાઇપ લાંબો કરી દીધો છે ને તો ઘર શું થાય ને બીજું જાય છે બહાર આપણે ઢોરા જાય ને ત્યાં કરે. અને હાલો જો હવે કરવું છે એકટાણું. શું છે શિલ્પાબેન? ભીંડાનું શાક છે. આપણે સવારમાં જે ભીંડો ઉતાર્યો હતો ને ભાને ત્યાંથી એ ભીંડાનો સદુપયોગ થઈ ગયો છે અને એ ભીંડાનું શાક છે કઢી બહુ. અને અહીંયા આવું ભાઈ હવન કરે છે એ પછી આપણે હવન કરી લઈએ અને પછી કરી નાખ્યું બપોરો. આજની હે તો મને દીજે કેટલી છો હાલો હવે હે ને હવન કરી ને એકટાણું કરી નાખવી. પાતરા કોઈને બનાવ્યા હતા? શિલ્પાબેને થોડાક પાતરા બનાવ્યા છે, થોડાક પાતરાનો લાભ લઈશું. આટલા જ તે કોઈ વાંધો નહીં, એટલામાં ભૂણવી નાખશે. જો આપણે સૂરમું હે ને આમાં તૈયાર છે તો થોડો હવન કરી નાખવી. ઘી છે, ગોળ છે અને ઘઉંનો રોટલો સોરેલો છે થોડો. વાગી ગયા છે 7:15 ને ફાઇનલી જો આપણે ઘાણેથી દીવાબત્તીને એવું બધું કરીને શટરને એવું દઈને ગયા કરીએ. અને આજે બપોર પછી એને ડાયરો માપસરનો વરસાદ આપણે હળવું ચાલુ થયો છે. એટલે આમ એવો તો ખાસ નહીં, પણ ટાકરપુરમાં માપસરના પાણી હાલતા થાય ને એવા એક બે રેવા આવી ગયા હતા. અને એના લીધે જો આપણે કુંડીમાં તે આજે સવારમાં તાજું તલ નાખ્યું હતું ને તો એને તે ટાંચીને કવર કરવી પડી હતી, કેમ કે બપોરે કાંટા આવ્યા ને એ પહેલાં તાજું તલ હતું એટલે કીધું ઓલું સિમેન્ટને એવું બગડે ને એની કરતાં ઢાંચી દેવી ને તો સારું. એટલે ઘાણે પતરા પડ્યા હતા ને તો એ લઈ આવીને તાત્કાલિક ઢાંચી દીધા હતા. અને હવે તો જવું છે અમારે બટુક શેઠના એના ઘરે, કેમ કે બટુક શેઠને છે ને આજ આખો દી ઘરે જે આપણે નવા મકાનનું કામકાજ કર્યું ને એમાં વૈજના બેલાને એવું જે કાંઈ હોસ્ટેલમાં પડ્યું હતું ને ટેકા ફિટ કરવા હાટું એસટી મૂક્યા હોય તો એ બધું ગોઠવવાનું ને એવું બધું કામકાજ કરતા હતા. તો બટુક શેઠની મુલાકાત લેતા આવી કેવું કામકાજ કર્યું છે બટુક શેઠની ને. જો અમારે બટુક શેઠ કંઈક લખે છે બેઠા બેઠા ખાય તે. ભીખાભાઈ દેખાતા નથી. ભીખાભાઈ ક્યાં ગયા બટુક? હે નાવા તો ઠેક મેં ખાવા નથી ગયો ને તો જો અત્યારે હે ને બટુક શેઠાનીને જે વજના બેલા પડ્યા હતા ને એનો બહુ સરસ મજાનો ઉપયોગ કરી નાખ્યો છે. બાકી બટુક શેઠને કંઈક કામ હાલે. શું લખો બટુકભાઈ? એટલે એ શું છે ભાઈ? આંકડા શાસ્ત્ર 9 કમ્પ્લીટ થઈ ગયો. એટલે ઓલું શું કહેવાય, ઓલું કોલેજમાં લખીને જમા કરાવવાનું હોય એનું શું કહેવાય? એસાઇનમેન્ટ લખે છે બટુક શેઠ. ના ના એ પાકું 100%. એટલે હું પેલા અહીં કાંટો મારતો હોઉં તો હે ને જો વૈજના બેલા પડ્યા હતા ને એ બધી કોઈથી ભેગા કરી અને ક્યાંય વૈજના આઘા પાસા નથી મૂકવા આપણે એ હાટું થઈને એને પગથિયામાં વાપી નાખ્યા હે. અને અમારે ભીખાલાલ નાઈ નાખ્યા છે આજ આખો દી કામ કરી પછી શો વળી ગયો હોય ને અને પાછું કામ એટલું કર્યું હોય શ્રાવણ મહિનો રહે જોવાનું. એટલે જો આ બધી કોઈથી જે વૈજના બેલાને એવું જે કાંઈ છે ને એ બધું હારી અને આ રીતનું પગથિયા બનાવીને છે ને એટલે બે વસ્તુમાં કામ આવી જાય. એક તો પગથિયા થઈ જાય અને અહીંથી ફેરવીને આઘા ન લઈ જવા પડે. બાકી જો આ બધું સાફ સફાઈ ચાલુ છે. હવે ખીલ જેવું તાર ને એવું બધું હોય ને એ બધું વીણવાનું ને એવું બધું. અમારે બટુક શેઠ થોડુંક લેસન કરે છે અને જનકબેન પણ એ અત્યારમાં જો વાવનું તૈયાર મીડ્યા છે કરવા. ઓલ્યા કરે જો પણ એ વાવનું બનાવે છે. શું છે જનકબેન વાવમાં?
શેનું શાક? હિચોડા. બહુ સારું લ્યો ત્યારે. અને અમારો બટુક શેઠ ને આંકડા શાસ્ત્ર હાલે હે. આ બીજાનું ઓલું મેં જોઈને લખે છે હું બટુક? મારે જ બુક છે તો વાંધો નહીં. તો આ પહેલાનું આ બુક રહી ચોપડો એમાં મેં પેલા પ્રશ્ન કાઢ્યા અસાઇનમેન્ટના. પછી અસાઇનમેન્ટ સપ્લિંગ લખવું. તે કેવું છે એમ ને? તો બટુક શેઠ આપણે જાત મહેનત જિંદાબાદ. વાહ બટુક શેઠ વાહ. અત્યારે અમારે બટુક શેઠ એસાઇનમેન્ટ લખી રહ્યા છે જે એમને ભૂતકાળમાં લખતા હતા. ભૂતકાળ જ કહેવાય ને. હા, ભૂતકાળમાં લખતા, ભવિષ્યકાળમાં નહીં, ભૂતકાળમાં એ પેલા લખતા હતા કોલેજ કરતા ને એ વખતે. એટલે આ તો બહુ વર્ષો પહેલાની વાત છે. એ અત્યારે અમારે બટુક શેઠ ને એ બધા એવું કરે છે. અમે વર્ષો પહેલા લખેલા જ છે અને હજી લખવી ફેર એટલો. હા, એટલો ફેર છે. એમ મૂકી દીધું એટલે એમાં તો મેન થઈ ગયું. બટુક શેઠ ને ચાલુ છે એટલે લખવાનું ચાલુ છે. અમારે જનકબેન ને એ તે શિલ્પાબેન રાજકોટ કોલેજ કરે છે એટલે એ લખે ક્યારેક ક્યારેક. કા જનકબેન લખવાના હે ને તે લખી નાખો, વેકેશનમાં લખી નાખો, પછી વેકેશન પૂરું થાય એટલે જમા કરાવી જાઓ. તો અમારે બટુક શેઠ આજે આખો દી બેલાને એવું ફેરવીને થાકી જાય ને તો ભલે એસાઇનમેન્ટ લખ્યું આવે શાંતિથી. 9th કમ્પ્લીટ થઈ ગયા લાગતા હતા. એમ આપણે કામ કરીને નાખવાનું. બાકી આજ છે ને અમુક જગ્યાએ વરસાદના રેલા હારા પડી ગયા હે. અમારે આ બાજુ ઓછું હતું. બાકી આપણે જે ઓલી કડકધારે જ્યાં ગયા હતા ને એ બાજુ અને હનાળી ગામમાં અને દેવધરીની સીમમાંનીમાં થોડોક સાંટા વધારે સારા હતા અમારી કરતાં એ કરતાં. પણ હવે પવન ને એવું બધું હાથું પડ્યું છે ને એટલે એવું લાગે છે કે જોતા 1-2 દીમાં સારો એવો વરસાદ થઈ જાય. અને હવે જરૂર એવી છે કે 1-2 દીમાં થઈ જાય તો વધારે સારું. બાકી જો અમારે ભીખાભાઈ આવી ગયા છે. તમારું શું કેવું ભીખાભાઈ? હે એ તો અમારો ઓલો પાલો છે ને. તો ભીખાભાઈ જાય છે બારા. તો હાલો ડાય તો હવે હે ને પાછા વ્યાજ આવી મીટિંગમાં કપડાં બપડા બદલાવીને મીટિંગમાં જમાવટ પાડવી. કેમ કે હવે હે ને અત્યારનો ટાઈમ એવો હોય બધી વાવનું ને એવું બનાવવાનું ચાલુ હોય અને આપણે એકટાણું બપોરે કરી લીધું છે એટલે જો શું કહેવાય એ વસ્તુ બનતી હોય એની સામે બેસવી ને થોડુંક ઓલું ઓકવર્ડ ફિલિંગ થાય. એટલે એવી ફિલિંગ લેવી એની કરતાં શું છે બહાર મીટિંગમાં બેસી જાય ને તો શું છે કે કાંઈ આમ અંદરથી ફિલિંગ એવી ન આવે. બારા બેઠા હોય ને તો ના તમે તો મોજ કરી. મેં બપોરે ધરાઈને જ ખાઈ લીધું છે. તું ઉપાધિ ન કરતો. જો પાતરા ખાધા હતા બરોબર અને શું કહેવાય ઘીનું સોયેલું ખાધું હતું સૂરજમું કરીને, છાશ હતી, ભીંડાનું શાક હતું, સરસ મજાની રોટલી હતી. એમ કાંઈ બાકી જ નથી. એટલે એ તું ઉપાધિ ન કરતો. તું નિરાતે ખાઈ લીધી બરોબર. હું મીટિંગમાં બેઠો છું તું ખાઈ જાય. એટલે હવે ને આપણે વ્યાજ આવી પાસે ત્યાં કને બટુક શેઠ ને એમને વાળું પાણી પીને આવે ને પછી બે સિવાય તો વાગી ગયા છે 9:30 ને ફાઇનલી જો આપણી મીટિંગ થઈ ગઈ છે પૂરી. અને હવે છે ને જો હુવાની તૈયારી હાલે છે. અને આજથી હે ને આમ એવી ફિલિંગ આવે છે કે હવે આપણે કસરત કરવાની ચાલુ કરવી છે. તો બટુક શેઠ આવ્યા છે એટલે બટુક શેઠ હારે હમણાં અમારે વાતચીત થઈ હતી. તો હવે પ્લાનિંગ એવું છે કે સવારમાં કસરત કરવા જવું. જોયું બટુક શેઠ શું છે. બટુક શેઠ શું છે? હા, એટલે સવારમાં કસરત કરવી સૌથી જરૂરી છે. જવાનું છે કે નહીં? જરૂરી તો છે જ તે. જવાનું છે કે નહીં એમ છે. જેઠાલાલ નો કસરત કરે કોઈ. જવું છે હે? શું કામ ને ભાઈ વ્લોગ મે બોલાવડા. બોલી નાખ ને ભાઈ જવું હોય તો જાય ને કે બંધ રાખી. ના આપણે ક્યાં કોઈ પૈસા દેવા. મારે આજ સવારે જવાનું છે રેતી કરવા. તો આજ સવારમાં હે ને માપસરની કસરત હલકી ફૂલકી કસરત કરી આવી જાય ને. બાકી તો બહુ કઈ ગણતરી છે નહીં. એમ હતું શ્રાવણ મહિનો હે ને રજા રાખવી, હાથેમાંથેમનું વેકેશન પાડવું. પણ હવે એમ થાય છે ધીમે ધીમે કસરત ચાલુ કરવી. પછી એવું આમ અંદરથી ફિલિંગ આવે છે. હમણાં આરામ કર્યો ને એટલે. બાકી અમારે ભીખાભાઈ તો રોજ કસરત કરવા જાય છે રેગ્યુલર. ને પાછા 5 થી 6 વાગે આવે. 6 વાગે બધાએ કસરત કરીને પૂરી કરવા આવે ને પછી અમારે ભીખાલાલ કસરત કરવા જાય. પાછા આવવાનો ટાઈમ થાય ને ત્યારે એટલે એની કસરત એવી પાછા આવો ને ઉપર સીડ્યા હોય તોડે
હશે ભીખાભાઈ સોરી હાલો પણ ના જઈને તે ફોન ઘુમાડે છે ભાઈ એ પાછું મેં મારી આમ હજી આ મારી આ પોતાની આ બે લાઈવ આઈપી જોયેલું હજી બહુ એટલો બધો હવે ફોન નથી ઘુમાડતો, પેલા વધારે ઘુમાડતો, હવે નથી ઘુમાડતો. આમ જેટલી કસરત કરે છે કે હાવ કસરત થોડુંક કરે, થોડુંક રમત કરે ને એવું આડું એક્ટિવિટી કરે સવારમાં. ફિઝિકલ એક્ટિવિટી ફિઝિકલ એક્ટિવિટી. ફિઝિકલ આમ એક્ટિવિટી ખાલી આંખો હલાવે. અને ફોનમાં Physical activity માં આમ reels આમ રમે. રીલ્સમાં આમ આંગળી એ પાકું 100% એ કામ કરતો હોય છે. એમાં હું જઈએ એવું નથી કહેતો. તો આટલું અમારે ભીખાલાલભાઈ કામ કરે છે, કસરત કરે છે સવારમાં મોર્નિંગ એક્સરસાઇઝ. એટલે આજ સવારમાં હું બટુક સાથે તે એવું પ્લાનિંગ કરવી કે કસરત કરવા જવાનું ચાલુ કરવું છે સવારથી. તો હવે હે ને જોયું છે સવારમાં જાગવાનું બધામાં કેમ થાય છે. બાકી વરસાદ અત્યારે વિરામ લઈ ગયો છે, અત્યારે કોઈ એંધાણ છે નહીં. ઘડી કામ બધી બસ વીજો થતી પણ અત્યારે શું કહેવાય આજે બપોરે થોડાક છાંટા આવીને બંધ થઈ ગયો, નકર એમ હતું કે આવી જાય પણ હવે કાંઈ એવું શું છે નહીં. એટલે હવે આજનો વ્લોગ છે એને પૂરો કરવી ને કાલે સવારમાં વહેલા જાગવાનું છે. એટલે સાના મને સુઈ જ આવીને મળશું કાલે સવારમાં.